મિસ્ત્રી આજોલ પ્રકાશભાઈ આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવે. પ્રકાશભાઈ અમૃતલાલ મિસ્ત્રી નથી આવ્યા. અમૃતલાલ દલસુખરામ મિસ્ત્રી આજોલ સંઘના કાર્યમાં હંમેશા જ્યારે એમનો સંપર્ક છે ત્યારે મેં કોઈ દિવસ ખાલી હાથે આવ્યા નથી. ખાલી હાથે આવે પણ અમને આનંદ થાય એવો સહકાર આપે છે. સંજોગો વસાત મુંબઈ બહાર હોવાથી આજે હાજર રહી શક્યા નથી. જયેશભાઈ રેવાભાઈ મિસ્ત્રી ગોઠવા વેટરનરી ડૉક્ટર છે. સહના કાર્યમાં હંમેશા સહકાર આપે છે. એમનું સન્માન કારોબારી સમિતિના દશરથભાઈ મિસ્ત્રી ઉમતા કરશે. દશરથભાઈ પ્લીઝ. એ જ મને સ્વસ્તિક એન્જિનિયરિંગ વર્ક્સના ભાગીદાર ગુણવંતભાઈ નથુરામ મિસ્ત્રી સોલિયા હાજર નથી. એમના ભાઈ દલપતભાઈ હાજર છે તો તેમનું સન્માન મનીષભાઈ કરબટિયાવાળા કરશે. મનીષભાઈ કરબટિયાવાળા. મેસર્સ ટેમેક એન્જિનિયરિંગ વર્ક્સના પ્રોપ્રાઇટર રાજેન્દ્રભાઈ જગજીવન મેવાડા પિલવાઈ. એમના પિતાની જેમ એમને પણ સંઘના કાર્યમાં હંમેશા સહકાર આપ્યો છે. એ મેડિકલ સહાય હોય કે પછી બીજો કોઈ પણ કાર્યક્રમ હોય. એમનું સન્માન ઋષભભાઈ આજોલ કરશે. ઋષભભાઈ આજોલ. સોરી કિરીટભાઈ. પરફેક્ટ ગાસ્કેટ વર્ક્સ લિમિટ એન્ડ એન્જિનિયરિંગ ના વિનોદભાઈ ડાલાલ મિસ્ત્રી ગેરીટા હાજર હોય તો હાજર છે. હાજર નથી. ચાલો પછી વિદ્યુતભાઈ અમૃતલાલ મિસ્ત્રી ગવાડા આવ્યા છે. ભાઈ વિદ્યુતભાઈ અમૃતલાલ મિસ્ત્રી ગવાડા. વિદ્યુતભાઈ અમૃતલાલ મિસ્ત્રી ગવાડા પ્લીઝ કમ ઓન સ્ટેજ. હાજર નથી. શિવાની કે લખાઈ ગયા. અચ્છા હવે અલ્પેશ ઇન્દુબેન નારાયણભાઈ મિસ્ત્રી ભૂતપૂર્વ કરતા નારાયણભાઈ ના પત્નીનું સન્માન શિવાની કિરણભાઈ મિસ્ત્રી લીંબોદરા. શિવાની પ્લીઝ કમ ઓન ડાયસ. શિવાની. જેવી અને જેસીની જોડીનું કામ પૂરું થાય છે. ઓવર ટુ ગોવિંદભાઈ. થેન્ક યુ જેવી અને જેસી. સન્માન સમારંભ ચાલુ જ રહેશે. ભૂતપૂર્વ કાર્યકર્તાનું ઓળખાણ અને સન્માન અને કેળવણી ક્ષેત્રે ઉચ્ચ પદવીધરોનું સન્માન કરવા માટે હું ઇન્વાઇટ કરું છું મારા પરમ મિત્ર અને સ્નેહી એડવોકેટ એચ.એમ. સુથાર. કારોબારીના સભ્યો અવાજ ઓછો પડે.
હીરક જયંતિ મહોત્સવના સમિતિના એચએમ સભ્યો, પ્લીઝ લાઉડ યોર વોઇસ પ્લીઝ. ભાઈઓ અને બહેનો, અત્યારે આપણે જે સન્માન કર્યું તે પેલા જીસી મેવાડાએ આપણને કહ્યું કે 4 સ્તંભ છે આપણા સંઘના પ્રગતિના. એ સ્તંભમાંથી કાર્યકર્તાઓ સંઘના બહુ જ અગત્યનું સ્થાન છે. સંઘના 60 વર્ષના ઇતિહાસમાં લગભગ 23 પ્રમુખો અને લગભગ 175 કાર્યકર્તાઓએ સંઘને આજની પરિસ્થિતિમાં એક મજબૂત સંસ્થા તરીકે ઊભી કરવામાં બહુ અગત્યનો ફાળો આપેલો છે. અત્યાર સુધી જે ફંક્શન થયું એ ફંક્શનમાં સિરિયસનેસ ની એંગલ થોડો ઓછો હતો, કારણ કે કાર્યકર્તાઓમાં કેટલાક સદગત કાર્યકર્તાઓ પણ છે. એટલે વી હેવ ટુ બી અ લિટલ બીટ સિરિયસ અબાઉટ ધીસ પ્રોસિડિંગ્સ. એન્ડ આઈ પણ આપણે સિરિયસ નથી થતા. જરા પ્લીઝ કીપ અવર લાઉડ. હલો, પ્લીઝ શાંતિ રાખો, પ્લીઝ શાંતિ રાખો. સિરિયસ. મારી પાસે ઓરિજિનલી 45 મિનિટનો સમય આપવામાં આવેલો છે. મોસ્ટલી એની અંદર જ કામ થઈ જશે, પ્લીઝ ટ્રાય ટુ કટ શોર્ટ. પરંતુ અત્યારે ઉપસ્થિત સંઘના વરિષ્ઠ બહુઆયામી 10 સભ્યોનું બહેમાન કરવાનું, કારણ કે બધાનું સન્માન કરવાનું શક્ય નથી, એટલે 10નું એક ટોકન રૂપે આપણે સન્માન કરીશું. તદ ઉપરાંત કેળવણી ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ કોર્સિસમાં જે સમાજના આપણા બાળકો વિદ્યાર્થીઓ જે સારી પદવી પામેલા હોય એવા 5 વિદ્યાર્થી નું આપણે સન્માન કરવાના છીએ. થોડો સંઘનો ઇતિહાસ આપી દઉં. સંઘની સ્થાપનાને 60 વર્ષ થયા. જે મેં તમને કહ્યું તેમ 23 પ્રમુખ થઈ ગયા અને લગભગ 175 કારોબારીના સભ્યોએ પોતાનું યોગદાન આપેલું છે. સંગઠન સેવા અને સહકારના ઉમદા ઉદ્દેશથી સંવત 2012ના વિજયાદશમીના શુભવંતા દિવસે ખેતવાડીની 13મી ગલીમાં કર્મનિષ્ઠ અને ધ્યેયનિષ્ઠ આપણા કેટલાક વડીલો દ્વારા સંઘનો પાયો નખાયો. ગોવિંદભાઈ, તમારી ભાષામાં જરા શાંત કરો બધાને. જો મારી ભાષાનો ઉપયોગ કરવાનું નથી સૂચન થયેલું છે, પ્લીઝ કીપ સાયલેન્સ. હલો, પ્લીઝ કીપ સાયલેન્સ. બધા વાઇબ્રન્ટનો જણાવવાનું કે પ્લીઝ ગ્રાઉન્ડમાં આવી બધા લોકોને સાયલેન્સ કરો. એચએમનો આ બોલવાનો કોઈ મતલબ જ નથી. પ્લીઝ 1 સેકન્ડ, વન મોર રિક્વેસ્ટ, પ્લીઝ કીપ સાયલેન્ટ. શાંતતા ઠેવા, શાંતિ રાખો. ત્યાર પછી લગભગ 3 વર્ષ પછી એટલે કે સંવત 2015માં સંઘનું કાર્યાલય સ્વર્ગસ્થ શ્રી ધીરજલાલ અમથારા મિસ્ત્રીને કારખાને પાજરાપોળમાં ખસેડવામાં આવ્યું અને તે વખતે સ્વર્ગસ્થ શ્રી કેવળરામ ડી મિસ્ત્રી ચિંચોડવાના પ્રમુખ સ્થાને બંધારણની સભા મળી અને સંઘને અત્યારનું નામ મળ્યું, શ્રી 42 શિવસકરા મેવાડા સંઘ. ત્યાં સુધી એનું નામ યુવક સંઘ હતું અને આપણો સંઘ ફોર્મલી અસ્તિત્વમાં આવ્યો. અસ્તિત્વના 20 વર્ષ બાદ એટલે કે સંવત 2032માં સંઘની અત્યારની યોજના બિલ્ડિંગના કાર્યાલયની ખરીદી કરવામાં આવી. સંઘની સંવત 2012ની પહેલી કારોબારીના આપણા જે સભ્યો હતા, જે ધ્યેયનિષ્ઠ કર્મનિષ્ઠ નિસ્વાર્થી સભ્યો હતા, જેમને સંસ્થાનો પાયો નાખેલો છે, શરૂઆત કરી છે, એમના નામ અત્રે લેવા બહુ જ જરૂરી છે. શાંતિથી સાંભળશો તેવી આશા રાખું છું અને અપીલ કરું છું. સભ્યોમાંથી ફક્ત 2 સભ્યો અત્યારે હયાત છે, એ બી અત્રે આવી શક્યા નથી. શ્રી જયંતિલાલ જે ગજ્જર, જે સુરત છે, તબિયત નાદુરસ્ત હોવાથી આવી શક્યા નથી. બળદેવદાસ રામનાથ મિસ્ત્રી લીંબોદરા જે અત્યારે લોધરા ગયેલા છે એટલે આવી શક્યા નથી. પરંતુ આજે સવારે જ્યારે જીસી મેવાડાએ એમનો ટેલિફોનિકલી સંપર્ક કર્યો ત્યારે બંને સૂચનો પણ આપ્યા, સંસ્થાને આશીર્વાદ પણ આપ્યા અને ખાસ કરીને સ્થાની નોટ લેવી જોઈએ તે બી કહ્યું. સાથે સાથે ગદગદ પણ થઈ ગયા કે 60 વર્ષ પછી આપણે એમને યાદ કરી રહ્યા છીએ.
આપણા અન્ય સભ્યો હતા જે સ્વર્ગસ્થ છે, જે સ્વર્ગે સિધાવેલા છે, તે છે પ્રમુખ હતા પહેલી કારોબારીમાં સ્વર્ગસ્થ શ્રી દામોદરદાસ ભાઈચંદાસ મિસ્ત્રી પિલવાઈ. માનદ મંત્રી હતા સ્વર્ગસ્થ શ્રી બાલચંદ વલ્લભરામ મિસ્ત્રી કુકરવાડા. માનદ મંત્રી હતા સ્વર્ગસ્થ શ્રી ગોવિંદભાઈ નથુરામ મિસ્ત્રી પિલવાઈ. જે ગજર દ્વારા ખાસ સજેશન ગઈકાલે આપવામાં આવ્યું કે તમે જરૂરથી કહેજો સ્ટેજ ઉપરથી કે આ બધાને એક સાંકળીએ લાવવા માટે, એક સાથે ઉભા કરવા માટે ગોવિંદભાઈનું બહુ જ મોટું યોગદાન હતું. માન્ય ખજાનચી હતા સ્વર્ગસ્થ શ્રી મોહનલાલ મફતલાલ મિસ્ત્રી રીદ્રોલ. જયંતિલાલ ગજ્જર ખજાનચી હતા જે અત્યારે ઉપસ્થિત નથી. અન્ય સભ્યો હતા અમૃતલાલ છોટાલાલ મેવાડા ઉમતા, છોટાલાલ બોગારામ સુથાર રાજોલ, જગજીવન બાબારામ મિસ્ત્રી લીંબોદરા, રણછોડલા ધીરજરાજ મિસ્ત્રી કુકરવાડા અને બળદેવદાસનું નામ મેં આપ્યું, તે અત્યારે લોધરા નિવાસે છે. ભાઈ અને બહેનો, સંઘની સ્થાપનાની અત્યાર સુધીના 60 વર્ષના અસ્તિત્વ દરમિયાન તેમના ઘડતરમાં ઘણા બધા શિલ્પકારોએ યોગદાન આપ્યું છે. આજના આ રૂડા અવસર વખતે 10 સભ્યોનું બહુમાન કરવાનું આપણું કર્તવ્ય અને ફરજ પૂરી થતી નથી, પરંતુ એક ટોકનિઝમ તરીકે આજે 10 સભ્યોનું આપણે બહુમાન કરીશું. આ ઘડવૈયાઓમાંથી ઘણા બધા સ્વર્ગે સિધાવેલ છે, તેમને યાદ કરી આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ. પ્રભુ તેમના આત્માને શાંતિ અને સદગતિ આપે અને આપણને એમના આશીર્વાદ હંમેશા મળતા રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. આપણા નસીબે એ કસબીઓમાંથી ઘણા બધા અત્રે પધારેલ છે જે આજે પણ સંઘને આશીર્વાદ, દોરવણી અને સહકાર આપી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણા સમાજની સંઘ જેવી સંસ્થાએ, આવી સંસ્થાઓ ઘણા બધા સમાજમાં હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે ઘણી બધી આવી સંસ્થાઓનો અકાળે અંત પણ આવે છે અને આવેલો છે. આપણો સંઘ અડગ મજબૂત ઉભેલો છે તથા ઉત્તરોત્તર નવી ઊંચાઈઓ માટે સંઘના કાર્યકર્તાઓ હંમેશા તત્પર છે. એનું કારણ છે કે આ ઇમારતનો પાયો મજબૂત છે, એના ઘડવૈયા મજબૂત છે. આપણા આ ભૂતપૂર્વ કાર્યકર્તાઓમાંથી કેટલાકના નામ આપની સમક્ષ તરી આવે છે જે હયાત નથી, હું રિફર કરીશ. સરકસ્ત્ર શ્રી ડાયાલાલ લલુરામ મિસ્ત્રી ટિન્ટોડન, સંસ્થાને 24 વર્ષ તેમને પ્રમુખ તરીકે અને અન્ય હોદ્દાઓ અને સભ્ય તરીકે સેવા આપી છે. સિગ્નલ ઉપર જ્યારે સિગ્નલ બ્રેક કર્યા ત્યારે પોલીસવાળો સિસોટી મારે એ પ્રમાણે અમે સાંભળ્યું છે કે સમાજના ભાઈઓ જતા હોય તો વચ્ચે ઊભા રાખીને મેમ્બરશિપ કરવા માટે વિનંતી કરતા હતા. એટલી કાર્યદક્ષતા અને એટલું ડેડિકેશન ડાયાભાઈનું હતું. સરકશ્રી ચિમનલાલ સોમનાથ મિસ્ત્રી કુકરવાડા, 20 વર્ષ સુધી એમને સંસ્થાને સેવા આપી. સખત મહેનત, શૂન્યમાંથી સર્જન કરનાર, ધાર્મિક રહેણીકરણી ધરાવનાર, મરતાળો સ્વભાવ, આ બધા એમના ગુણોએ સંસ્થાને ઘણો બધો ફાયદો કરી આપેલો છે. સરકશ્રી છનલાલ નરભેરામ મિસ્ત્રી પિલવાઈ, સંસ્થાને 4 વર્ષની સેવા આપી. તેમનો દૃઢ નિશ્ચય અને સમયના પાકા પાબંદી હતા. તેમના સમયની સંઘની અત્યારની ઓફિસ લેવાયેલી. સરકશ્રી પરસોત્તમ સોમનાથ મિસ્ત્રી કુકરવાડા, સંસ્થાને 18 વર્ષની સેવા આપી. સ્પષ્ટ વક્તા અને નીડર વક્તા હતા. સરકશ્રી અમૃતલાલ છોટાલાલ મિસ્ત્રી મેવાડા ઉમતા, જે જેસી મેવાડાના મોટાભાઈ છે, 16 વર્ષની સેવા આપી છે, પણ તે પણ સ્પષ્ટ વક્તા અને નીડર રજૂઆત કરવાવાળા વ્યક્તિ હતા. સરકશ્રી અંબાલાલ રામનાથ મિસ્ત્રી ટિન્ટોડન 8 વર્ષની સેવા આપી છે. હંમેશા જવાબદારી લેવા તૈયાર, હસમુખા અને જોક્યુલર અને વાતોડિયા. એમની સાથે ક્યારે બી કંઈ પ્રોગ્રામમાં જઈએ ત્યારે કંટાળો આવવાનો સવાલ જ ના આવે. ભાઈઓ અને બહેનો, આપણે નિર્ધારિત 10 કાર્યકર્તાઓનું બહુમાન અને સન્માન કરીએ. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં એક નિર્ધારિત ક્રમ અપનાવાતો હોય છે, પરંતુ આપ સર્વેની સંમતિથી હું રેન્ડમ ક્રમમાં નામ લઈશ, કારણ કે ખાસ ક્રમ પસંદ કરી હું નાના કે મોટા, દીર્ઘકાલીન કે અલ્પકાલીન સેવા આપનાર કે અન્ય કોઈ પણ કેટેગરીમાં આપણા આ મોઘેરા કાર્યકર્તાઓને વેચવા માંગતો નથી. પ્રથમ નામ છે શ્રી રમણલાલ
હવે હું નામ આપીશ સન્માન માટે. તેમને હાજર રહેવાનું છે. જે કાર્યકર્તા દ્વારા એમનું સન્માન કરવાનું છે એમને બી હાજર રહેવાનું છે. કારોબારી સમિતિના બધા સભ્યો પ્લીઝ કમ હિયર સો દેટ વી કેન સેવ અ લોટ ઓફ ટાઈમ. શ્રી રમણભાઈ વરદાસ મિસ્ત્રી માલવસણ, એમનું સન્માન કરશે હીરક મહોત્સવ સમિતિના કન્વીનર શ્રી અલ્પેશભાઈ. રમણભાઈ પ્લીઝ કમ ઓન સ્ટેજ. કારોબારીના સૌથી વરિષ્ઠ સભ્ય અને મંત્રીનું સન્માન. તેમને 14 વર્ષ સુધી સંઘની સેવા આપી છે અને અત્યારે બી સંઘના મંત્રી છે. સંઘના કારોબારી સમિતિના બીજા સભ્ય દશરથભાઈ પ્રભુદાસ મિસ્ત્રી ઉમતા, જેમનું સન્માન કરશે હિતેશભાઈ મિસ્ત્રી સોલૈયા. શ્રી દશરથભાઈ કારોબારીના સભ્ય છે, એક વરિષ્ઠ સભ્ય છે. મીરા રોડ અને ભાયંદરમાં લગભગ 250 જ્ઞાતિબંધુઓના સતત સંપર્કમાં રહે છે. સંઘના ઉદ્દેશને પૂરેપૂરા વરેલા એમનું સન્માન હિતેશભાઈના હશે. એની પછી વિનોદભાઈ નારાયણદાસ મિસ્ત્રી પિલવાઈ, પ્લીઝ કમ. એમનું સન્માન કરશે ભાવેશભાઈ મિસ્ત્રી ચરાડા. શ્રી વિનોદભાઈએ મંત્રી અને ખજાનચી તરીકે સંઘમાં સેવા આપી છે. મેડિકલ સહાય સમિતિમાં, પરિચય પરિવાર પ્રકાશન અને હીરક મહોત્સવ સમિતિમાં ઉત્કૃષ્ટ સેવા ભાવેશ મિસ્ત્રી. સંઘની 18 વર્ષ સુધી કારોબારી સમિતિમાં એમને સેવા આપેલી છે. ભાવેશની જગ્યા पे મનીષભાઈ મિસ્ત્રી સ્વાગત કરશે. જેના ઇનામ બાકી હોય એ ગેટ ઉપરથી ઇનામ લઈ શકે છે. સંઘના અત્યારના પ્રમુખ પ્રકાશભાઈ છોટાલાલ જેના ઇનામ મિસ્ત્રી, લેવાના બાકી હોય ગેટ ઉપરથી ઇનામ લઈ શકે છે. પ્રકાશભાઈ મિસ્ત્રી ખરોડ, એમનું સન્માન કરશે નરેન્દ્રભાઈ પ્રેમચંદાસ મિસ્ત્રી પિલવાઈ. સંઘના પ્રમુખ છે અત્યારે. કોમ્યુનિટી ટ્રીના એસએમએસની વ્યવસ્થા એમના હાથે ચલાવવામાં આવે છે. માઇલ્ડ મેનર વ્યક્તિત્વ ધરાવે છે અને બહુ જ મહેનતી સેવા આપી રહ્યા છે. તેમને 6 વર્ષ સુધી સંઘની કારોબારીમાં સેવા આપી છે. તદુપરાંત પ્રકાશભાઈ લિબર્ટી એન્જિનિયરિંગના ડાયરેક્ટર પણ છે. શ્રી બિપિનભાઈ પ્રભુદાસ મેવાડા સોલૈયા, જેમને સામાન્ય રીતે હું તો ભોળાભાઈ તરીકે ઓળખું છું અને બોલાવું પણ છું. એમના વિશે જેસી ને જેવીની જોડીએ એમનું આપી દીધેલું છે વિગત બધી, છતાં હું રિપીટ કરીશ. હંમેશા ભોજનના દાતા તરીકે તપતર રહેતા હોય છે અને માનસ પરિવારની અંદર માનસ પરિવાર નામથી વોટ્સઅપનું ગ્રુપ ચલાવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગ્રુપ છે. હું બી આનો સભ્ય છું. રિસ્પોન્સ ના આપે એને કાઢી મૂકો. હું નસીબદાર છું કે મને એમને કાઢી મૂક્યો નથી, કારણ કે હું બાય એન્ડ લાર્જ રિસ્પોન્સ નથી આપતો. થેન્ક યુ. એમનું સન્માન કરશે સુરેશભાઈ ત્રિકમદાસ સુથાર પિલવાઈ. મિસ્ટર એસટી સુથાર. બિપિનભાઈએ સંસ્થામાં 20 વર્ષ સેવા આપેલી છે અન્ય અલગ અલગ હોદ્દાઓ પર, ઇન્ક્લુડિંગ પ્રમુખ તરીકે. હવે સુરેશભાઈ તમારો વારો. અને સુરેશભાઈ ટી સુથાર. તમારું સન્માન Please કરશે keep yourself ready for dais. નટુભાઈ ત્રિભુવનદાસ મિસ્ત્રી સન્માન કરશે. શ્રી સુરેશભાઈ ટી સુથાર. સુરેશભાઈએ 10 વર્ષ સંસ્થામાં સેવા આપી છે. કારોબારીમાં રહીને, કારોબારીની બહારની સેવા ગણીએ તો વર્ષો સુધી એ કામ સેવા આપે જ છે. ખાસ કરીને મેડિક્લેમની પોલિસી માટે ઘણી મહેનત કરીને તેમને એને સફળતા અપાવી છે. ઘણા બધા ભાઈઓને એનો લાભ મળેલો છે. અત્યારની હીરક મહોત્સવ સમિતિના પણ સભ્ય છે. સુરેશભાઈ આ સન્માન કરીને તમારી પાસેથી અમે વધુ આશા રાખીએ છીએ. તમારી પાસે હજુ સંસ્થા ઘણી બધી સેવાઓ
માગે છે અને તમને આપશો એવી અમને આશા છે. હવે જે 4 નામ બાકી છે, 4 નામ, જેમાં 3 જયંતિલાલ છે અને 1 ગુણવંતભાઈ છે. આ 4 નામ જ્યારે હું વિગત આપું ત્યારે મારી ખાસ વિનંતી છે કે તકલીફ પડે તો બી ઊભા થઈને તમે તાળીના ગડગડા કરજો. ઇન્ક્લુડિંગ અહીંના બેસેલા મહેમાનો બી હું રિક્વેસ્ટ કરું કે શક્ય હોય તો ઊભા થઈને એમને પ્રોત્સાહન આપજો. ગુણવંતભાઈ, મને કોઈ પૂછે ગુણવંતભાઈ કોણ છે તો હું કહું સમાજના ફાયર બ્રિગેડ છે. જોરદાર તાલીઓ. સમાજની એમ્બ્યુલન્સ કોણ? ગુણવંતભાઈ. તો એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા વ્યક્તિત્વ ધરાવતા સમયમાં છું એટલા માટે 2 મિનિટમાં એક દાખલો આપીશ. આઈ થિંક મોર દેન 7 years પહેલાની વાત છે. હું અમદાવાદથી આવેલો ડ્રાઇવિંગ કરીને. રાતના 12 વાગ્યાના મને સમાચાર મળ્યા કે એક બેનની તબિયત બહુ ખરાબ છે અને એમને ઇમિડિયેટલી કુકરવાડા લઈ જવાના છે. મેં રાતના 12:30 વાગે આવીને તુરંત કોન્ટેક્ટ કર્યો. મેં કહ્યું ગુણવંતભાઈ હું ડ્રાઇવિંગ નહીં કરી શકીશ કારણ કે એ વખતે તો રોડ બી કાચા હતા અને ડિફિકલ્ટ છે ડ્રાઇવિંગ કરવા. એટલે મને કે હું આવું છું ગાડી લઈને. વેન લઈને આવ્યા. રાતના 2 વાગે નીકળ્યા, કુકરવાડા પહોંચ્યા, વળતા પગે પાછા આવ્યા. That is the reason I say he is an ambulance and he is a fire brigade.